Good morning everyone. Standard 8 English. Unit 2. Activity 8. ગઈકાલે જે આપણે પાઠ ભણતા હતા, લેસન આપણો ચાલુ હતો બબુલ ઇઝ બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આ જે લેસન આપણો હતો તે આપણે ચાલુ કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 20 કાઢજો બધા, પેજ નંબર 20, અને પેન હાથમાં રાખજો. હાર્ડ વર્ડ હોય તે તમારે ત્યાં ટીક માર્ક કરી લેવાનું, બરાબર? અને ગઈકાલે મેં તમને સ્પેલિંગ મોકલી દીધા હતા લાસ્ટ લેક્ચરમાં. કર્યા જ કે નહીં બધાએ સ્પેલિંગ? હોમવર્કમાં નહોતા મોકલા હતા? એ તો સોમવારનું કયો છો ને, કાલનું નહીં ને. આપણે તો લાસ્ટ લેક્ચર ક્યારે હતો? શનિવારે મેં આપ્યા હતા સ્પેલિંગ. નથી મળ્યા તમને? તો આજ પાછા આપી દઈશ, બરાબર? મોકલી આપીશ, રાઈટ? વન ટાઈમ CW માં, બરાબર? વન ટાઈમ તમારે CW માં કરવાના છે. મેં મોકલી જ આપ્યા છે 110%. આજનું બોર્ડ વર્ક એમ કરીને મેં મોકલ્યું હતું ગ્રુપમાં. જો કદાચ તમે ગ્રુપ ખોલ્યું હોય તો ડાયલોગ, બરાબર? સ્પેલિંગ મોકલાતા પણ તેમ છતાં આજ ફરીથી મોકલી દઈશ, રાઈટ? હા, ઘરે જઈને એકવાર ફોર્મ ખોલીને જોઈ લેજો હોમવર્ક અને તમારું જે કંઈ હોય તે, બરાબર? પેજ નંબર 20. આપણે પાઠમાં ભણ્યા હતા કે બબુલ ટ્રીને તેવી વિશ હતી કે તેના અનએટ્રેક્ટિવ લીવ્સ અને થોર્ન્સ ન હોવા જોઈએ. તેના ઝીણા પાંદડા હતા તે તેને નહોતા ગમતા, બરાબર? અને પેલા સફેદ કાંટા તો બિલકુલ નહોતા ગમતા. તો એને વનદેવીને કેવી કેવી વિશ માંગી હતી વનદેવી પાસેથી? તો કે પહેલા તો કે મને ગોલ્ડન લીવ્સ જોઈએ છે. તો વનદેવીએ તેને ગ્રાન્ટ કરી દીધા કે સારું, ચાલ, તને ગોલ્ડન લીવ્સ આવી જશે. કે બીજે દિવસે સવારે ગોલ્ડન લીવ્સ થઈ જાય છે એના વૃક્ષ ઉપર. પછી ગોલ્ડન લીવ્સ થઈ જાય છે તો અમુક માણસો ત્યાંથી પસાર થતા હોય છે. તો એ આવા વન્ડરફુલ ટ્રીને જોઈ અને એના તરફ આકર્ષાય છે અને જોવે છે કે આ તો બધા જે લીવ્સ છે, પાંદડા છે, એ તો બધા કેવા છે? ગોલ્ડન છે. તો એ શું કરે છે? બધા પાંદડા એ તોડી અને લઈ જાય છે. બબુલ ટ્રી ત્યારે પણ ખૂબ રડે છે. ત્યારે પણ તે ખૂબ જ રડે છે કે પ્લીઝ ડોન્ટ પ્લક ધેમ, કે મહેરબાની કરીને તમે એને ન તોડો. કે પેલા માણસો કહે છે કે લે, અમે તો આ લઈ જશું, કે અમે આને વેચીને પછી અમારા ઘર માટે અમે જરૂરી ચીજ વસ્તુઓ ખરીદીશું. પછી બબુલ ટ્રીનો રડવાનો અવાજ સાંભળી અને ફરીથી વનદેવી આવે છે. તો વનદેવી શું કહે છે? એ કે હવે શું થયું, બોલતું? તો કે આ ગોલ્ડન લીવ્સ છે તે લોકો લઈ ગયા. કે હવે મારે કેવા જોઈએ છે? તો કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ જોઈએ છે. શું જોઈએ છે? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, એટલે કે કાચના ચળકતા પાંદડા, કે જેથી કરી અને હું કે પ્રકાશનું વૃક્ષ હોય એવું હું લાગુ, બરાબર? કે સૂર્યના પ્રકાશમાં જે મારા પાંદડા ચળકતા હશે તેથી મને હું કેવું લાગીશ? કે પ્રકાશનું વૃક્ષ હોય ને એવું હું લાગીશ. કે એટલે મને તમે એવી વિશ આપો. વનદેવી કે ઇટ્સ બી રિસ્કી, કે તે જોખમી કહેવાય. કે તો કે ના, મને તો એ જ જોઈએ છે. વનદેવી તેને કહે છે ઓકે, સારું, તો તું તારી વિશ હું પૂરી કરીશ. કે અને પછી જે તેની પાસે મેજિક સ્ટિક છે તે તેના થડને ટચ કરે છે અને બીજા દિવસે સવારે તેને સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એને આવી જાય છે. ત્યાં સ્ટોર્મી વિન્ડ, એટલે કે તોફાની પવન જંગલમાં ફૂંકાવાનો શરૂ થાય છે અને એને લઈ અને તેના પાંદડા છે તે એકબીજા સાથે ટકરાઈને ભાંગીને ભૂકો થઈ જાય છે. ફરીથી તે ખૂબ જ મોટેથી રડવા લાગે છે. વેપ્ટ લાઉડલી, એટલે કે મોટેથી રડવા લાગે છે. પાછા વનદેવી આવે છે અને પૂછે છે કે હવે શું છે તારે? તો કે આ સ્ટોર્મી વાઇન્ડ આવ્યો હતો તો એણે મારા પાંદડા બધા ભાંગીને ભૂકો કરી નાખ્યા છે.
હવે તમે મને છે તે બ્રોડ સોફ્ટ ગ્રીન લીવ્સ મને તમે આપો કે જેથી કરી અને લોકો લઈ ન જઈ શકે અને તોફાની પવન એને તોડી ન શકે. વનદેવી કે ઓકે, કે હવે આ છેલ્લી તારીખ, હવે કે તું આ તું ટ્રાય કર, કે હું તને આપીશ, કે કંઈ વાંધો નહીં. કે પછી એ ફરીથી ખુશ થઈ જાય છે, સરસ મજાનું લાગવા માંડે છે. મોટા બ્રોડ એટલે કે પહોળા, સોફ્ટ એટલે કૂણા, ગ્રીન એટલે લીલા, આવા સરસ મજાના પાંદડા એને થઈ જાય છે. અને તે ખુશ કે હવે તો હું કાયમ માટે ખુશ રહી શકીશ. આઈ વિલ બી હેપી વિથ ધેમ ફોર એવર, કે હવે હું આ બધાની સાથે કાયમ માટે ખુશ રહી શકીશ, કે એવું વિચારે છે. બટ ઇટ્સ હેપીનેસ ડઝન્ટ લાસ્ટ લોંગ, પણ આ એની જે ખુશી હતી તે લાંબો સમય રહી નહીં. બરાબર, ત્યાં 3 બકરીઓ આવી, આપણે ત્યાં પહોંચ્યા હતા, રાઈટ? બરાબર, કેટલા તમે લોકોમાંથી કેટલા લેતા હતા? ઓનલાઈન ક્લાસ એટેન્ડ કેટલા કરતા હતા? તું તો હતો ઓનલાઈન ક્લાસ નહોતો લેતો? એક, અચ્છા, છેલ્લો નહોતો જોયો. બરાબર, 1 2 3 4 5 કંઈ વાંધો નહીં, એકવાર ફરીથી આપણે રિવિઝનમાં તો પણ લઈ જઈશું. બરાબર. ઓફ અ સડન, અચાનક, ધેર કેમ 3 goats, ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry, તેઓ ખૂબ જ ભૂખી હતી. They showed broad and soft green leaves of bubble tree. પછી તેણે શું જોયું? ત્યાં આવી અને તેણે પહોળા સુવાળા અને લીલા પાંદડા જોયા. કોના? બબુલ ટ્રીના, એટલે કે બાવળના વૃક્ષના. They ran to eat and started eating its leaf. તેઓ દોડીને ત્યાં ગઈ અને પછી તેના પાંદડા ખાવાના એણે ચાલુ કરી દીધા. Ouch, ouch, goat please, don't eat my leaves. હવે પેલી ખાતી હતી અને પેલા વૃક્ષને શું થતું હતું? દર્દ થતું હતું. એટલે કે છે કે બકરીઓ પ્લીઝ મહેરબાની કરીને તમે તેને ન ખાઓ, કે ક્રાઇડ બબુલ ટ્રી. બબુલ ટ્રી રાડ નાખી ગયું અને રડવા લાગ્યું, ફરીથી તે રડવા લાગ્યું. ધ ગોટ્સ રિપ્લાઇડ, બકરીઓએ જવાબ આપ્યો, વી આર વેરી હંગ્રી, અમે ખૂબ જ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા જે પાંદડા છે એ કૂણા અને સ્વાદિષ્ટ છે. ટેન્ડર એટલે કૂણા અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. વી વિલ ઈટ ઓલ ધેમ, અમે આ બધા જ ખાઈ જઈશું. ધ goats ate up all the leaves of bubble tree. પેલી બકરીઓ છે તે બબુલ ટ્રીના એટલે કે બાવળના વૃક્ષના બધા જ પાંદડા ખાઈ ગઈ. They felt happy and contented. પછી તેઓ ખુશ થઈ ગઈ અને સંતોષ પામી. કન્ટેન્ટેડ એટલે કે સંતોષ પામવો, સંતોષ પામી, બંને ત્રણેય રીતે. The bubble tree was in tears again. બબુલ ટ્રી ફરીથી રડવા લાગ્યું. ટીયર્સ એટલે રડવા લાગ્યું. જો બાળ મિત્રો, અહીંયા ટીયર્સના ઘણા બધા સિનોનિમ્સ આવ્યા. તમે જોયું? વેપ્ટ છે, ટીયર્સ છે, ક્રાઇડ છે. આ બધા છે તે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ છે બધા. ઇટ ક્રાઇડ લાઉડલી, તે મોટેથી રડવા લાગ્યું. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. સેવ એટલે બચાવો. અરે વનદેવી, તમે મને બચાવો. વનદેવી appeared again with a smile on her face. વનદેવી ફરીથી દ્રશ્યમાન થયા પોતાના મુખ પર હાસ્ય સાથે. ફરીથી દ્રશ્યમાન થયા. ઓ ડિયર બબુલ, I granted all your wishes but still you are not happy and satisfied. કે અરે બાવળ, તારી અત્યાર સુધીની મેં બધી જ તારી ઈચ્છાઓ પૂરી કરી. વિશ એટલે ઈચ્છા. તેમ છતાંય તે તું ખુશ નથી અને સંતોષ નથી પામી શકતું. કે શું છે કે આ બધું? Now I will give you the last chance. હવે હું તને આ છેલ્લી તક આપું છું. ચાન્સ એટલે તક.
હું તને હવે આ છેલ્લી તક આપું છું. ટેલ મી વોટ ડુ યુ વિશ. હવે મને કહે તારી શું ઈચ્છા છે. ધ બબલ ટ્રી સેડ વનદેવી. બબલ ટ્રીએ બાવળના વૃક્ષે વનદેવીને કહ્યું, નાઉ આઈ હેવ લર્ન્ડ અ લેસન. હવે મેં પાઠ ભણી લીધો છે. નાઉ આઈ હેવ લર્ન્ડ અ લેસન. લર્ન્ડ એટલે કે શીખ્યું, ભણ્યું. હવે મેં પાઠ ભણી લીધો છે. I don't want any golden leaves, glass leaves, broad soft leaves. કે હવે મારે નથી સોનેરી પાંદડા જોતા, નથી કાચના પાંદડા જોતા, કે નથી પેલા પહોળા કૂણા અને લીલા પાંદડા જોતા. કે I want to be a real bubble tree. મારે મારું અસલ બાવળનું વૃક્ષ જ બનીને રહેવું છે. શું કહે છે? મારે હવે અસલ મારું બાવળનું વૃક્ષ જ બનીને રહેવું છે. કે પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મહેરબાની કરી બેક એટલે કે પાછા, બરાબર, મને મારા સફેદ કાંટા અને નાના નાના પાંદડા છે એ મને મહેરબાની કરીને પાછા આપી દો. આઈ વિલ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું તેઓની સાથે ખુશ રહીશ અને સંતોષ સાથે રહી શકીશ. કે મારે હવે આ એકેય રીતે જોતા નથી, કે હું મારી રીતે સરસ જ છું. કે The વનદેવી gave it back its small green leaves and thorns. વનદેવીએ ફરીથી તેને તેના પાંદડા અને કાંટાઓ પાછા આપી દીધા. Then the bubble tree stood happily in its original evergreen rest forever. હવે આ બબલ ટ્રી છે તે પોતાના મૂળ પરિવેશમાં ફરીથી આવીને ઊભું હતું અને કેવું હતું? ખુશ હતું. તમને ખ્યાલ છે બાળ મિત્રો કે આપણે કોઈની ક્યારેય તે દેખાદેખી નહીં કરવાની. આ પાઠમાંથી આપણે શું ભણ્યા? મેં તમને સ્ટાર્ટમાં જ કીધું હતું, બરાબર? જ્યારે પાઠ ચાલુ કર્યો ત્યારે જ મેં તમને કીધું હતું કે ક્યારેય કોઈની દેખાદેખીમાં અવાય નહીં. આપણે જેવા છીએ એવા જ મસ્ત છીએ અને સરસ છીએ. આપણે જે સારું કામ કરીશું એ આપણું સ્વરૂપ બની જશે, બરાબર? કે ના, આની પાસે તો આટલો સરસ મજાનો ડ્રેસ છે તો હવે મારે પણ એવો ડ્રેસ જોઈએ, બરાબર? આની પાસે સરસ મજાની બાઇડિંગવાળી બુક છે, મારે પૂઠા ચડાવેલી બુક છે, મારે પૂઠા ચડાવવાની નથી જોતી, મારે બાઇડિંગવાળી જોઈએ છે. જો આપણે આપણી રીતે રહેવાનું હોય, આપણે સારી રીતે પૂઠા ચડાવીને વાપરી શકતા હોય તો આપણે એ રીતે રહેવાય. કોઈનું જોઈને આપણે કંઈ અદેખાઈ કરીને કંઈ કરાય નહીં, નહીંતર આ બાવળના વૃક્ષ જેવું થાય, બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી બી. એક્ટિવિટી બી આવી જજો બાળ મિત્રો. તારી પાસે બુક નથી? જેની પાસે બુક નથી એ પોતાની નોટમાં લખશે, બરાબર? અને પછી બુક લઈ લો એટલે એની અંદર પૂરું કરવાનું રહેશે, બરાબર? Replace the underlined word group of words from the lesson. તમારે જે અંડરલાઇન વર્ડ કરેલા છે, બરાબર, એની નીચે તમારે જે પાઠમાંથી શબ્દ આવતો હોય તે તમારે લખવાના છે. બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે ને એમાં, બરાબર? The first one or two letters are given in the brackets to make your search easy. ત્યાં તમને એક કે બે અક્ષર આપેલા છે કે જેથી કરી અને તમે એ સ્પેલિંગ ઓળખવાનું સરળતાથી તમે એ સ્પેલિંગ ઓળખી શકો એટલા માટે. Here is an example for you. તમારા માટે અહીં એક ઉદાહરણ આપેલું છે. કાલિદાસ was cutting the same buff. buff એટલે ડાળી થાય અને અહીંયા પણ બ્રાન્ચ, બરાબર? કાલિદાસ એ જ બ્રાન્ચને તોડી રહ્યો હતો. On which was he sitting? which he was sitting. અને તે જે ડાળ પર બેઠો હતો તે જ ડાળને તે તોડી રહ્યો હતો. હવે જો અહીંયા બફ આપેલું છે તો કાઉન્સમાં શું આપેલું છે? બ્રાન્ચ આપેલું છે. એમાં બી આપેલો હતો અને પછી આપણે આગળનો સ્પેલિંગ પૂરો કરેલો છે, રાઈટ? બીજું જુઓ. The boy's joy did not stay for a long time. શું આવશે? Last long. બરાબર? એલ આપેલો છે, બરાબર? તમારે ખાલી જગ્યામાં આટલું લખવાનું છે, રાઈટ?
Divya's face was shining brightly like a star. Sparkling. શું આવશે? SP આપેલું છે. આટલું તમારે પૂરું કરવાનું, બરાબર? The king was rich but not satisfied. શું આવશે? Contented. Discontented. Dis આપેલું છે. Discontented. The children pulled out. શું આવશે? Plucked out. Plucked out. The camel is an unattractive animal. Ugly. You આપેલો છે. એક્ટિવિટી 8 આવી છે, બરાબર? પછી આપણે એક્ટિવિટી સી લઈએ. એક્ટિવિટી બી પછી એક્ટિવિટી સી લઈએ. લખાઈ ગયું બધાને? હા. ઓકે. નાઉ લેટ્સ સી એક્ટિવિટી સી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, પણ આપણે શું કરવાનું છે? જે ખોટો શબ્દ છે ને એના ઉપર આપણે લીટો મારવાનો છે. ખોટા શબ્દ ઉપર આપણે લીટો મારવાનો છે, બરાબર? રાઈટ. વનદેવી granted the wish and disappeared કે appeared? appeared ઉપર લીટો આવશે. appeared ઉપર લીટો કરો. appeared ઉપર લીટો કરો. બીજું જુઓ. The bubble tree liked its leaves. Liked ઉપર લીટો મારજો. વાક્ય કેવી રીતે બનશે? The bubble tree disliked its leaves. લાઈક ની ઉપર લીટો મારજો. બીજું છે ને એની ઉપર, બરાબર? રાઈટ. ચલો ત્રીજું જુઓ. જેની પાસે નથી એ તમારી નોટમાં લખશે. હા. ત્રીજું જુઓ. The people came and started planting કે plucking? planting. planting ની ઉપર લીટો મારો. ખોટો શબ્દ છે planting, એના પર લીટો મારો. plucking all the golden leaves. ચોથું છે a man said I will buy sell. શું આવશે? buy. buy. buy એટલે ખરીદવું. એના પર લીટો મારજો. A man said I will sell the leaves and sell કે buy? શું આવશે એમાં? બીજામાં બીજાની અંદર સેલ ની ઉપર લીટો આવશે. SELL. કે હું આ બધા પાંદડાઓ વેચીશ and buy things for my family. અને પછી હું મારા ફેમિલી માટે વસ્તુઓ ખરીદીશ, બરાબર? એટલે પેલામાં છે એકની અંદર બે ખાલી જગ્યા છે. ચોથાની અંદર પેલી બાય ની ઉપર લીટો આવશે, પછી બીજી છે એમાં સેલ ની ઉપર લીટો આવશે. રાઈટ. ચલો પાંચમું જુઓ. The bubble tree looked attractive, ugly without leaves. attractive ઉપર લીટો આવશે. without leaves. without leaves એટલે કેવું લાગે? પાંદડા વગરનું વૃક્ષ કેવું લાગે? ugly લાગે ને, કદરૂપું લાગે ને. તો અહીંયા attractive ની ઉપર લીટો આવશે, બરાબર? attractive ની ઉપર લીટો કરજો. attractive, ATTRACTIVE. ચલો છઠ્ઠું જુઓ. I don't
want golden leaves, glass leaves or soft કે hard leaves? hard ની ઉપર લીટો આવશે. ખોટો શબ્દ hard છે. soft leaves said bubble tree. સાતમું જુઓ. Now I must have smooth green leaves. Only then I will be discontented કે contented? discontented ની ઉપર લીટો આવશે અને contented એટલે કે સંતુષ્ટ થઈશ. Said the bubble tree. Said the bubble tree. થઈ ગયું બધાને પૂરું. ડિસકન્ટેન્ટેડ પર લીટો માર્યો લાસ્ટમાં. ખોટો શબ્દ. ઓકે ચાલો. ત્યાર પછી છે એક્ટિવિટી ડી. Who say to whom? એક્ટિવિટી ડી જોજો. બરાબર. Who say to whom? કોણ કોને કહે છે? બરાબર. Where are your golden leaves? વંદે. કોને કહે છે? બબુલ ટ્રી. You look very upset. કોણ બોલે છે? વનદેવી. બબુલ ટ્રી. ત્રીજું જુઓ. I will sell the leaves and buy things for my family. A man. કોને કહે છે? બબુલ ટ્રી. બબુલ ટ્રી. I think you have excellent leaves. Right, વંદે. But I should be good looking too. બબુલ ટ્રી. કોને કહે છે? વનદેવીને. Six જુઓ. Sorry, but I feel that it may be risky. વંદે. કોને કહે છે? બબુલ ટ્રી. We are very hungry. We will eat them all. What? All right, as you wish. Your leaves are very tender and tasty. What?
have learned a lesson. Bubble tree. કોને કહે છે? વનવી. વર્ક ઇન પેર, જૂથમાં કાર્ય કરવાનું છે. રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. નીચેના આપણે વાક્યો વાંચવાના છે અને તેને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવાના છે. બરાબર? રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ્સ. આપણે જે અહીંયા ખાલી આપેલા છે એની અંદર આપણે નંબર મૂકવાના છે. બરાબર? ચલો હવે એમાં પેલું આવે છે, પેલું, બીજું, ત્રીજું ને ચોથું. ચોથામાં પેલું આવશે. બરાબર? આ થઈ ગયું, બધાને લખાઈ ગયું. અહીંયા તમને હું ખાલી નંબર જ લખી આપીશ. રાઈટ? હવે હું અહીંયા બાજુમાં નંબર લખું છું, તમે ન લખતા. બરાબર? તમારે તો પેલા જે આડાવડા ક્રમમાં છે ને એ જ લખવાના છે. જસ્ટ ચેકિંગ. હા, રાઈટ. ચલો આંગળી રાખી અને વાંચજો, રીડ કરજો બધા. ચલો પેલું આપેલું છે એમાં ચોથું જુઓ. ચોથા નંબરનું વાક્ય જુઓ. બરાબર? વન ડે ધ બબલ ટ્રી લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી. અહીંયા આવશે પેલું. બરાબર? તમારા કાઉન્સની અંદર લખવાનું છે 1 નંબર. ચોથું ગણીને લખજો એની અંદર 1 નંબર. પછી બીજું આવશે નીચેથી લાસ્ટમાં 9મું જુઓ. આપણે અહીંયા મેં 9મું કર્યું છે. નીચેથી બીજી લાઈન, વન ડે વી એપિયર્ડ બિફોર ધ બબલ ટ્રી. અહીંયા આવશે 2 નંબર. પછી 10મું છે જુઓ. ધ લીવ્સ ઓફ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. અહીંયા ત્રીજું આવશે. ચોથું જુઓ. આપણે 4 નંબરનું સેન્ટેન્સ જોવાનું છે. તે છે 5 નંબરમાં. 5 નંબરમાં ધ પીપલ ran away happily with the golden leaves. પછી 5 નંબર જુઓ એકની ઉપર, એટલે કે ત્રીજામાં. વાંચતા જજો હારો. The leaves of bubble tree changed into sparkling glass leaves. તમારે આ નંબર જ લખવાના છે, આ નહીં. હા, 6 જુઓ. છઠ્ઠામાં છઠ્ઠું. હા, રાઈટ. All the sparkling glass leaves of bubble tree broke into small pieces. સાતમું જુઓ. નેક્સ્ટ મોર્નિંગ, બીજું જોજો. બરાબર? સાતમું છે તે અહીંયા. નેક્સ્ટ મોર્નિંગ the bubble tree had broad and smooth green leaves and no thorns. આઠમું જુઓ. સાતમું છે. 7, 8. સાતમામાં જુઓ. આઠમું ક્યાં છે? છઠ્ઠાની નીચે. હા, રાઈટ. The goat ate up all the leaves of bamboo tree. નવમું જોઈએ તો પેલું આવશે, one day we gave back small green leaves and corn. અને પછી અહીંયા 10. રાઈટ? 9, 7
10, 2, 3 થઈ ગયા. રેડી? ઓકે, અહીંયા આપણી એક્ટિવિટી 8E પૂરી થાય છે.